સ્વાગત માટે ઝડપથી તૈયાર થઈ જાજો. નામ બોલું છું. કેશવજીભાઈ મોહનભાઈ અગારા, કાંતિભાઈ અમૃતિયા સાહેબનું ફૂલ અગારા અર્જણભાઈ ઘેલાભાઈ કાંતિભાઈ નું હાથ. હાલો. અગારા ચંદુલાલ ગોવિંદભાઈ કાંતિભાઈ નું આપણા ગામના સરપંચ શ્રી ભરતભાઈ સરપંચ કાંતિભાઈ નું સ્વાગત કરશે. ચતુરભાઈ પ્રાગજીભાઈ, ગિરધરભાઈ હરજીભાઈ, મુકેશભાઈ બળીરામભાઈ. હાલે. ગોપાલભાઈ ગેલાભાઈ. હાલી. હવે આ નિર્ણય અત્યારે પૂરી થાય છે. મારા ગામના ભાઈઓ, ભત્રીજાઓ, મારા વડીલો, મારી બહેનો દીકરીઓ, ખાસ કાનજીભાઈ માટે આપણે શું કરવાનું છે એ તો તમારા સ્વાગતમાંથી જોવાઈ ગયું. આપણે શું કરવું છે એ બરાબર. બીજું, આપણું ગામ વર્ષોથી કાંઈક નવીનતા કરવામાં મોરબીમાં બધાથી આગળ હોય છે, હંમેશાને માટે. કદાચ તમને ખ્યાલ ન હોય તો, કારણ કે આમાંના ઘણા મેં 80ની સાલથી ગામ છોડ્યું છે, એટલે આમાં ઘણી બહેનો દીકરીઓ મને ઓળખતી નહીં હોય. નાના છોકરા છે એ પણ મને ઓળખતા ના હોય. પણ આપણા ગામનો ઇતિહાસ જ એવો છે, ક્રાંતિકારી ગામ છે અને ક્રાંતિકારી માણસો છે. હવે તમે એકનું સમજી લ્યો કે એક બાપનો વિસ્તાર છે, બરાબર. અને વર્ષોથી અમે બધા એકાબીજા બરાબર. એટલે આજની જે આ સભા છે, આ બહેનોને, દીકરીઓને, પછી વડીલોને બધાને મારે એક ખાસ સૂચના આપવાની છે કે મતદાનને દિવસે એક દી રજા પાડજો. કારણ કે એનું મહત્વ છે. મત દઈને તમે વયા જાશો એ મહત્વ નથી. ગમે ત્યાંથી માણસને ગોતી અને એનો મત દેવડાવવો એ મહત્વનું છે. એટલે મારે જાજુ કઈ કહેવાનું નથી, પણ કાંતિભાઈ નું છે, આ નવું આવ્યું છે. કાંતિભાઈ ને એમ ન થવું જોઈએ કે બીજા ગામ કરતા આપણું ગામ પાછળ રહી જાય. તો આપ સર્વેને નમ્ર વિનંતી કરું છું કે બને એટલું એક દિવસ રજા રાખજો અને મત દેવા માટે તૂટી પડવાનું અને દેવરાવા માટે તૂટી પડવાનું, આવું કહીને હું વિનું. આવ્યા પછી મોરબી માળીમાં તે પછી અહીંયા કામ કરવા માટે જે આવવા માટે મત માંગવાનો અધિકાર મળ્યો. તો આવ્યા પછી આ ભડિયાદ ગામના ઓમ મારા બધા સંબંધી હતા. મોરબી મારા ઠાકરજી બાપા એક વડીલ તરીકે એમને કાંઈ પણ કોઈ થાય નો માનત કાનો કેનું માને અહીંયા પહોંચે એવા મારા વડીલ ઠાકરજી બાપા, દેવરાજભાઈ, રતિભાઈ, આ બધા મારા ગામના વડીલો, મારા ભાઈઓ, મારી સાથે આવેલ તમામ આગેવાનો, બહેનો, 9 કરોડનો બ્રિજ આપ્યો મેં. એટલે કહેવાનો આ બધા હાર તમે પહેરાવો નાચતા હોય ને બધા અને પૈસા ઉડાડતો ને મારા પાસે નોંધ હોય, કામની નોંધ હોય, હારની નોંધ હોય. આ જે માણસો જે હાર પહેરાવે ને જોડાઈ પણ પહેરાવ્યો એ મેં જોયું છે. હાર પહેરવા બહુ વહમાં વિકાસના કામમાં હું ઊંડો નહીં ઉઠું. આજે મારો પ્રવાસ હાલે, રાતે મોરબી શહેરમાં કાર્યક્રમ હાલે, તો લગભગ જગ્યાએ તમે જ્યાં જાઓ અહીંયા હજારો માણસ રાહ જોવે. બધાય મારું મોરબી માળિયાની સીટ છે ને કોંગ્રેસની સીટ ગણાય. માનસિક તમે મારા ભેગા અઠવાડિયું રોકડો ને તો એમ થાય કે આ સીટ જીતવી કેવી રીતે. પણ એમાં બધી જ્ઞાતિ જે અત્યારે જે મારું સન્માન કરે ને એ મને અતિ એમ લાગે કે મારા જીવનમાં આવતા દિવસોમાં ગમે એટલું કરીશ ને તો હું એનું ઋણ નહીં ચૂકવી આપું. આ પોઝિશન છે. બીજા ગામમાં મેં શું કહ્યું, અમારા સરપંચ વાંહે પડતા એકાદું રોડ હતું ને એકાદું ફાટક વાળું હતું અને એમાં સરપંચ ચાહતું હોય મારા કરતા.
એ ન જ રહે. ફોન હવારમાં આવી જાય, રૂબરૂ આવી જાય કાંઈ. એટલે કહેવાનો અર્થ એ કે તમે જે સન્માન મારું કર્યું એ સન્માન માટે આવતા 5 વર્ષમાં આ જે નવા ગામડા આવ્યા એના 65% ગામ બાકી છે. હું જોતો આવું 65% ગામ બાકી. મારા વિસ્તારના જે જૂના ગામ હાવ પછાત હતા એમાં માત્ર 5% બાકી. તો આ જે બાકી છે અધૂરા કામ એ હું પૂરા કરવા માટે એક રાજ્યના પ્રતિનિધિ તરીકે જવાબદારી થાય. બીજા પાસે આવો અને એને તમે મહેમાનગતિ કરો ઈ અને કયા ગામનો છે નામ એ, અને જો ઈ યાદ ન રાખી પછી અમે ગામમાં આવીને કે અમે જીયાને મોઢું બગાડ્યું, મોઢું ન બગાડે શું કરે? તમે તમારા પ્રતિનિધિ તરીકે ચૂંટાણા પછી 25 જણા ને 50 જણા પણ કયા ગામનો વ્યક્તિ એ તમે ન ઓળખી આપો તો તમને અધિકાર નથી મત માંગવાનો. આ મારો સ્વભાવ. શું કામ? એક લગાતાર મારે એક જ વિસ્તારમાં નથી બેહવાનું, મારે કોઈ દુકાને નથી ક્યાંય બેહતો. તમારે અહીંયા પ્રસંગ હોય તો 5 દિન પહોંચું, તમારે હગામાલા ઓળખી આપવું. એમ કાંઈ હોય તો હું ઠાકરજી બાપા જઈને મહિને 2 મહિને એકાદી વાર બેહું. પણ લગાતાર મહેનત, માતાજીનો માંડવો હોય તો મહેનત. આ બધું ભગવાનના ભરોસે આ જે ગાડું હાલે છે એ ગાડું હલાવવા માટે ઘણા બધાની આમ દયા જોઈ. તો આ બધી તમારી જે લાગણી છે એ લાગણી 3 કલાક મોડો આવ્યો. કેટલી કલાક? આ 5 વાગ્યાનો ટાઈમ હતો ને, 5:15 નો ટાઈમ હતો, 2-2.5 કલાક મોડો આવ્યો. મોડું શું કામ થયું કે બધી ટાઈમ ટુ ટાઈમ પહોંચવાના બદલે સ્વાગત ને આ તે ઘોડા ને ભાઈ ઢોલ ને એટલે અતિ કેવા. પહેલી વાર ગુજરાતના મુખ્યમંત્રી લડતા હોય અને વડાપ્રધાનની વાત થાય આ પહેલી વાર છે. પહેલી વાર. તો આપણે શું કરવાનું છે? આપણે ગુજરાતમાં 2007માં જે મતદાન થયું એથી થોડોક રેશિયો વધારવાનો હોય અને સીટ આવે એથી પણ રેશિયો થોડીક સીટનો રેશિયો વધે. પછી ભારતના વડાપ્રધાન પણ આ તો આપણે આવા 1000 કલાક જે મહેનત કરે તમે મને મત આપો લઈને મત મેળવો એવું આપણે હમણાં વાત કરી. ગોપા પાલડી એના પ્રમુખ છે. 1.5 વર્ષ પહેલા બહાર નીકળ્યા, વરસાદ નો આવ્યો એટલે નરેન્દ્રભાઈએ બધાને ચરણ કે સાગર ઉમટો એમાં રતન તણાતા જાય, કર્મ હીણા માનવી એની સંખલે મુઠ્ઠી ભરાય. કહેવાનો મતલબ મારો એ છે કે નબળા માણસો જે કર્મ હીણા માણસો હોય એનો આપણે સંગ ન કરવો. આપણો પક્ષ બહુ ઉજળ છે, સારો છે, કમરમાં આપણે તો મત દેવાના જ છે, પણ આપણા સામે જે આપણો વિસ્તાર છે ઓજી વિસ્તાર એમાં આપણા મિત્ર મંડળ હોય, કોઈ આપણે મોહનભાઈ બેઠા છે એવા હોય એને બધાને આપણે કેવું કે મોહનભાઈ બને ત્યાં સુધી ભાજપમાં મત પડે એવું મારા વતી ગામ આખું બધા એવો લક્ષ્ય રાખજો. 4-5 દી બધા મહેનત કરજો.